કાંઈ નો ઘટે હો બા, મસ્ત બનાવ્યો, એકદમ માવો બન્યો. બેરો મારા ઘરના શાકે. તો કેમ છો ફેમિલી, બધા મજામાં? તો તમે બધા મજામાં જશો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ભગવાન સૌનું ભલું કરે. શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે, મારા પરિવારથી કરે, તમારા પરિવારથી કરે. તો તમને બધાને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે આજનો બ્લોગ કયો છે. તો આજે આપણે દૂધીનો હલવો બનાવવાના છે અને 7 વાગી ગયા છે અને સાંજે આપણે દૂધીનો હલવો બનાવવાનો છે. તો કેવી રીતે બને, અમે તો હજી પહેલી વખત જ બનાવી છે. મારા ભાઈએ વિડીયો જોયો છે, તો પહેલી વખત હલવો બને છે અમારા ઘરે. તો કેવો બને તો ટેસ્ટ કરીને દેખાડશું. તો પહેલાં જો દૂધી અહીં ખમણાય છે, આપણે આમાં ખમણવાની આવે અને એને ઝીણી ઝીણી કંઈક વાતરવાની આવે, એવું કંઈક હોય. મારા ભાઈએ વિડીયો જોયો છે આગળ. તો કેવું બને છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો. અને હજી લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો, અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો. આપણે કાજુ બદામને એવું લેવા ગયા હતા, તે મારા ભાઈએ હલવો મેકી દીધો તો ગેસે પકાવવા મેકી દીધો હતો, ને ઘી ને એવું બધું નાખી દીધું છે. તો આપણે કાજુ બદામ લઈને વી આવ્યા છીએ, એટલે કાજુ ને બદામ જોહે એમાં. અને અહીંયા જો બને છે હલવો. હું નાખ્યું બા? રામ રામ ને સીતારામ બધાયને. મેં બનાવ્યો છે દૂધીનો હલવો. આજ મેં કીધું નાખવા હોય ને તો બધું બની જાય ભાઈ, પણ નાખવા હોવું જોઈએ. એક દૂધી ખમણી અને ઘી હતું, દૂધ મંગાવ્યું, બદામ ને કાજુ ને એવું મંગાવ્યું. તો મેં કીધું ભાઈ ઘીમાં મેં કીધું દૂધી શેકી નખાય પેલા ખમણી બની જાય. છોકરા ખાઈ ને વસ્તુ બનાવી થોડી થોડી તો સારી જ બને. અને મારા પપ્પા બેસી જશે ખાવા. દો તમે, એનું શાક છે રીંગણાનું, બટેટાનું ને વટાણાનું, અને મરચાં છે તળેલા, રોટલા, અને ખાવા બેસી જાય એમને. તો ખાવા બેસી જશે અને આપણે હલવા બની જાય પછી આપણે ખાવા બેસીશું. અને કેવો ટેસ્ટ છે તમને દેખાડશું, વિડીયોમાં સુધી બનાવીશું. દૂધ નાખ્યું એમને? આમાં દૂધ હજાર જોઈએ. આ બધું બાળી દેવાનું છે. ઘી કેટલું નાખ્યું હતું? ઘી 3 ચમચી. બળી જાય ચાવથી આમને હલાવવાનું, માવા જેવો થઈ જાય. માવો બની જાય, પછી મોરસ આવી જાય ને પછી આપણે જેટલું ગળ્યું કરવું હોય એટલું નખાય મોરસ. આપણે દૂધીનો હલવો રેડી પાકી ગયો છે મસ્ત મજાનો, અને આપણે ડીશમાં એડ કરી લીધો છે. અને થોડોક જ બનાવ્યો છે પહેલાં. તે મારા બા કહે કે કેવોક બને, પહેલાં આપણે થોડોક બનાવી પછી આપણે બનાવીશું. તો જો એટલો બનાવે છે, એક ડીશ બનાવ્યો છે. અને જો કેવોક છે મસ્ત મજાનો, તમને જોઈને જ પાણી આવી જાય. જો કેવું છે, બદામ ને કાજુ નાખીને દીધો છે. તો આપણે શાકશું અને તમને કહીશું કેવો બન્યો છે. તો પહેલાં શાક ચાલો તમે. કાંઈ નો ઘટે હો બા, મસ્ત બનાવ્યો, એકદમ માવો બન્યો. સાચી વાત છે. હા, મને તો એમ કે નિહારો બને, થોડો બનાવો. તમે શાખો તો માથેથી તો ઘી નીકળી ગયું છે, નકર માપે હોય ને તો બહુ મસ્ત બને. હા, શાખો કેવો બન્યો? અરે વાહ, બહુ મસ્ત બન્યો. આ તો ખાવાનું બને ઈ કે હાલે તલે તું શાક તો બેરો મારા ઘરના શાકે. કેમ આવ્યા તમે ભાઈ? કેમ આવ્યા? આગળ મારા પપ્પા બેઠા છે. એ ઢીંગી લાયા દેખાડ દૂધ ઢોળે ને દેખો તો હાલો પેલા જમી લઈ. તો હવે મિત્રો જમી કરીને રેડી થઈ ગયા છે અને લાટ ઘણી બેઠા હતા અને જમી લીધું છે મસ્ત મજાનું. અને હલવો તો કેવો સુપર બન્યો હતો, કાંઈ ઘટે નહીં એવો. પહેલી વખત મારા ભાઈએ બનાવ્યો હતો તો કાંઈ ઘટે નહીં એવો મસ્ત અને સુપર બન્યો હતો. અને મારા મોટા ભાઈએ પણ ખાધો કે રેડી સુપર. અને મારા પપ્પાએ, મારા મમ્મીએ, મારા ભાઈએ તો કંઈ ખાધો નહોતો, કેમ કે એ તો સૂઈ ગયો હતો. અને મારા ઘરના એને બધાએ ખાધો હતો, કાંઈ ઘટે નહીં એવો બન્યો. અને હવે બનાવીશું થોડાક સમય પછી બનાવીશું, કેમ કે હમણાં કાંઈ ખવાય નહીં, એટલે બનાવીશું આપણે. આ પેલા લાડ બનાવવાનો છે. આ પેલા થોડો બનાવ્યો હતો ને એટલે કાંઈ થયો તો નહીં. આ પેલા લાડ બનાવવાનો છે. અને 2-3 ઘરનાને બોલાવશું આપણે અને પછી ખાવું.
અને આપેલો તો કંઈ ઘટે નહીં એવો હલવો બન્યો છે. પહેલી વખત બનાવ્યો મારા ભાઈ કે મસ્ત બની ગયો છે. ને હવે આપણે વિડીયો હવે અહીંયા પૂરો કર્યો છે. તો વિડીયો તમને કેવો લાગ્યો? તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. અને વિડીયો શેર કરજો. અને વિડીયો કેવો લાગે ને તો કોમેન્ટ કરી દેજો. હવે આ વિડીયો આપણે પૂરો કર્યો છે. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.